નમસ્કાર. છેલ્લા લેક્ચરોની અંદર આપણે સામાજિક વિજ્ઞાન ને ભૂગોળ એ બે વિશે થોડી ઘણી ચર્ચા કરી. ખાસ ફરી વખત મારે આજે એ કહેવું છે કે જે વિદ્યાર્થીઓ વિડીયો લેક્ચર જોવે છે, ખાસ કરીને જે ધોરણ 10ની અંદર છે, 9ની અંદર છે, એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખે. બીજી બાબત કે વિડીયો આપણે મોટા ભાગે એવા બનાવીએ કે જે ચિત્રાત્મક હોય અને માહિતીસભર હોય, એટલે લગભગ બધા ધોરણવાળાને કામ લાગે એવા પ્રકારના વિડીયો આપણે સતત અવિરત મૂકતા રહીશું. તો હવે બીજી ચર્ચા ન કરતાં થોડાક આપણે આગળ વધીએ. તો ફરી વખત યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે. આપ સૌ સકુશળ છો? ચાલો, તો છેલ્લા લેક્ચરો પ્રમાણે જે વાત કરી એ પ્રમાણે ભાઈ કુલ દિશાઓ 4 અને 4 ખૂણાઓ છે. સાથે આપણે ભારતના રાજ્યો જોયા અને ધોરણ 10ની અંદર પાઠ નંબર 1 આપણે શરૂ કર્યો તો ભારતનો વારસો. તો એની અંદર પહેલા બે સવાલ આવી ગયા કે ભાઈ ભારતનું ક્ષેત્રફળની દૃષ્ટિએ કેટલામું સ્થાન છે, વસ્તીની દૃષ્ટિએ કેટલામું સ્થાન છે. તો ફરી વખત એ સવાલના આપણે જવાબ રૂપે પાછો જોઈ લઈએ કે ભારતનું ક્ષેત્રફળની દૃષ્ટિએ સ્થાન 7મા ક્રમે છે અને વસ્તીની દૃષ્ટિએ બીજા ક્રમે છે. હવે આગળ થોડાક આગળ આવીએ. એમાં બે પ્રશ્નો આવી ગયા બીજા પણ કે સંસ્કૃતિ એટલે શું? તો યાદ રાખો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને વારસો એટલે શું? તો કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અને વારસાના મુખ્ય બે પ્રકારો આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા હતા. વારસાના છેલ્લા બે જે વારસાના પ્રકારો છે છેલ્લા લેક્ચરમાં જે પ્રમાણે ફરી વખત જોઈએ કે વારસાના મુખ્ય બે પ્રકારો છે: ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો શબ્દ ઉપરથી સમજાવી દેજો. ભારતનો પ્રાકૃતિક પ્રકૃતિ અને હું એને એમ કહી શકું કુદરતી, જેનું નિર્માણ જે છે એ કુદરત દ્વારા જ કરવામાં આવ્યું હોય. જેનું નિર્માણ કુદરત દ્વારા જ કરવામાં આવ્યું હોય એટલે કે ઈશ્વરીય ભેટ હોય, કોઈ પણ દેવી શક્તિ દ્વારા બનાવવામાં આવ્યું છે એવી તમામ વસ્તુઓનો સમાવેશ આપણે પ્રાકૃતિક વારસામાં કરશું. બધી કુદરત દ્વારા નિર્મિત હોય એવી. હવે સીધી વસ્તુ આપણને સમજાઈ જાય કે ભારતના પ્રાકૃતિક વારસામાં કુદરતે બનાવેલી જે કાંઈ ચીજ વસ્તુઓ છે, જે કાંઈ તત્વો છે, જે કાંઈ જીવ જગત છે, જે પ્રાણીઓ છે, આ બધા જ તત્વો જે છે એ પ્રાકૃતિક એટલે કે કુદરતી વારસામાં સમાવિષ્ટ છે. હવે આપણને સીધું સમજાઈ જાય કે ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું? તો કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે જે માણસે બનાવેલું હોય. પહેલા આટલી વસ્તુ તમારા મગજમાં સેટ કરી નાખો. બરોબર? ફરી વખત કે ભાઈ કુદરતે બનાવેલી હોય પ્રાકૃતિક વારસો અને ભારતની અંદર તમારે યાદ રાખવાનું છે કે માનવીએ બનાવેલી હોય જે ભૌતિક સંપત્તિઓ છે એ બધું શું છે? તો કે પ્રકારનો સાંસ્કૃતિક વારસો જે માનવ દ્વારા નિર્મિત થયેલું હોય. હવે જો આ એક બાબત નોંધવા જેવી છે કે માણસે જે કાંઈ ચીજ વસ્તુઓ બનાવી હોય, ગમે એ ચીજ વસ્તુ તમે લઈ લો, તો એમાં પ્રકૃતિના તત્વોનો ઉપયોગ તો હશે જ. બરોબર? છતાં પણ એ માણસે બનાવેલી છે. કોઈ પણ સ્થાપત્ય છે, કોઈ મંદિર છે, કોઈ મહેલ છે, કોઈ મસ્જિદ છે, આ તમામ વસ્તુઓ છે એ સાંસ્કૃતિક વારસામાં. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે થોડાક આગળ આવીએ. હવે આપણે જે વાત કરવાની છે એ વાત એવી છે ભારતનો પ્રાકૃતિક વારસો શું છે. તો પહેલી વસ્તુ વ્યાખ્યા મેં છેલ્લા લેક્ચરમાં પણ કરાવી હતી, આજે ફરી વખત જોઈ લઈ. વ્યાખ્યા ફરી વખત પાકી થઈ જવી જોઈએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના, જો ફરી વખત યાદ કરો, હારવાર બોલતા જાઓ લેક્ચર દરમિયાન. તમે જો ધોરણ 10ની અંદર છો તો ખાસ યાદ રાખો કે આને તમારે પાકું કરવાનું છે. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે કે નજીકના. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. નિકટતમ એટલે નજીકના. ફરી વખત પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. બરોબર? તો એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજું આપણે આગળ જોઈએ તો તમે આ એક દ્રશ્ય જુઓ છો, બરોબર છે?
તો આ જે પ્રાકૃતિક વારસો છે, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે? બરોબર છે. તમે ભાઈ આખું જે જીવ જગત જોવો છો એ તમામે તમામની અંદર આપણે જોઈ શકીએ કે પ્રાકૃતિક વારસાની અંદર શું સમાવિષ્ટ હોઈ શકે. તો પ્રાકૃતિક વારસાની અંદર તમારે યાદ રાખવાનું છે, એક તો છે ભૂમિ દ્રશ્યો, બીજું છે નદીઓ, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. તો ચાર વસ્તુ થઈ: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો આ પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો છે. તો પ્રાકૃતિક વારસા વિશે થોડીક હજી ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા કીધું પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. બરોબર. એટલે શું? તો કે ભાઈ કુદરતે એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કરેલી છે માણસને રહેવા માટે, પ્રાણીઓને રહેવા માટે, અને આખા પૃથ્વી ઉપર દરેકે દરેક જીવ જંતુની પોતાની અલાયદી, પોતાની કુદરતી વ્યવસ્થા છે. બરોબર. એમ માણસે પણ પોતાની વ્યવસ્થા ઊભી કરી છે. આપણા તમે જુઓ, આપણા કોઈ પણ ધર્મ ગ્રંથો હોય, કોઈ પણ સાહિત્ય હોય, તો એની અંદર કુદરતના તત્વો વિશે ચર્ચા થયેલી છે. ઋતુઓની ગોઠવણી ચોક્કસ સમયે થયેલી છે. આપણું માનવ જીવન એ રીતે ઘડાયેલું છે. સાથે સાથે વન્ય જીવોનું જીવન પણ એક ચોક્કસ તરાહમાંથી પસાર થતું આપણને જોવા મળે છે. તો આ પ્રાકૃતિક પર્યાવરણ છે અને આ જે છે ભારતનો પ્રાકૃતિક વારસો છે. આપણી વનસ્પતિઓ, આપણા ખાસ સાથે સાથે તમે જુઓ કે ભાઈ બૌદ્ધ જે વાર્તાઓ છે, વાર્તાઓની અંદર પણ પ્રકૃતિનો મહિમા આટલો ગવાણો છે. આપણા ઋતુ ગીતો છે, આપણા પ્રકૃતિ ગીતો છે. તો પ્રકૃતિ ગીતોની અંદર પણ આપણે જોઈ શકીએ કે ભાઈ એની અંદર પ્રકૃતિ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે, એ બાબત આપણને વિશેષ નોંધકારક છે. ટૂંકમાં માનવ જીવનના દરેકે દરેક અંશો, જો નિકટતમ, અહીંયા શબ્દ શું છે? નિકટતમ સંબંધો. નિકટતમ એટલે કે નજીકના સંબંધો એવા ગૂંથાઈ ગયા છે કે પ્રકૃતિની સાથે જે છે એ આપણે વણાઈ ગયા છે. જેમ કે પ્રકૃતિ અને પર્યાવરણમાં એક ગીત જે છે એ પ્રખ્યાત ગીત છે, જે આપણા ભાવનગરના ધ્રુવ ભટ્ટ દ્વારા જે છે એ લખાયેલું છે. બરોબર. તો આ ગીત જે છે પ્રકૃતિ ગીત છે. પ્રકૃતિ ગીત, ઋતુ ગીત કોને કહેવાય? કે જેની અંદર ઋતુઓ કે પ્રકૃતિ વિશે વાત કરવામાં આવી હોય. બરોબર. જેમ કે ઋતુ ગીત કેવું છે? ફાગણ ફોરમ તો આયો, આયો રે આયો, ફાગણ ફોરમ તો આયો. એવી જ રીતે જેમ કે પ્રકૃતિ અને પર્યાવરણનું ગીત છે, તો કે આ ગીત તમે જોઈ શકો: એક પાલે રે દરિયો વાણી, કોરમ દોરી ધરતી કોરે જાય છે ડાલ. તો આ જે ગીતો જે છે એ પ્રકૃતિ અને પર્યાવરણના ગીતો છે. બરોબર. તો આ બધાની અંદર આપણા કુદરતી તત્વો વિશે, કુદરતી એલિમેન્ટ્સ વિશે વાત કરવામાં આવી છે. તો આ એ આપણો કેવો વારસો છે? પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ છે? તો જો, તો પ્રાકૃતિક વારસામાં કુદરતી તત્વો જેમ કે સૂર્ય, વાદળો, તારાઓ, ચંદ્ર, ડુંગરો, વનસ્પતિઓ, એવી જ રીતે દરિયાઈ જીવસૃષ્ટિઓ, નદીઓ, તળાવો, આ તમામ બાબતો જે કુદરત દ્વારા નિર્મિત થયેલી છે, તમામે તમામ જે છે એ પ્રકૃતિનો જ એક ભાગ છે. એટલે એને પ્રાકૃતિક વારસા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ પ્રાકૃતિક વારસો જે છે એની અંદર એક બાબત બીજી યાદ રાખો કે પ્રાકૃતિક વારસાની અંદર પહેલું યાદ રાખવાનું છે ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યો કેવી રીતે? તો કે ભાઈ પ્રકૃતિ જે છે એ પોતાની રીતે ચોક્કસ સમયે અમુક ભૂમિ દ્રશ્યોનું સર્જન કરે છે. જેમ કે કોઈ નદીઓ છે, તો નદીઓ પોતાના કાપને ઢસડીને બીજા સ્થળે લઈ જાય છે, પોતાના પાણી દ્વારા એક નવો જ રસ્તો બનાવે છે. તો આ તમામ જે બાબતો છે એ પ્રકૃતિ એટલે કે ભૂમિ દ્રશ્યો છે. જેમ કે ખીણો છે, બરોબર, મેદાનો છે, દરિયા કિનારાના મેદાનો છે. આ તમામે તમામ બાબતો શેમાં સમાવિષ્ટ છે? ભૂમિ દ્રશ્યોની અંદર. જેમ કે હિમાલય પર્વતમાળા છે, તમે જોઈ શકો, અહીંયા મેં નકશો દોર્યો છે. તમે જુઓ, અહીંયા જમ્મુ કાશ્મીરથી શરૂ કરીને ખરેખર છે અરુણાચલ પ્રદેશ સુધી. હકીકતમાં તો છેક અહીંયા ભાગનો આ જે અંદમાન નિકોબારનો ભાગ છે એ પણ એક હિમાલય પર્વતમાળાનો જ એક ભાગ છે. બરાબર. તો એની અંદર આપણા જે આવેલા ધાર્મિક સંસ્થાનો છે, જેમ કે અમરનાથ છે, જેમ કે બદ્રીનાથ છે, કેદારનાથ છે, તો આ હિમાલયના પવિત્ર ધામો છે. તો હિમાલયની અંદર આવેલા છે. શિવાલિકની ટેકરીઓ છે. તો આ બધી જ જે વાત જે છે જાસ્કર શ્રેણીઓ છે. તો આ તમામ હિમાલય પર્વત શ્રેણી જે છે એ કુદરતની એક દેન છે અને માનવોએ ત્યાં જે છે અલગ અલગ ધાર્મિક સ્થળોનું નિર્માણ કર્યું છે.
તો આ એક પ્રકારનું શું છે, ભૂમિ દ્રશ્યો છે. હિમાલયની પર્વતમાળા છે. એવી જ રીતે ગુજરાતથી છેક દિલ્હી સુધી આવેલી છે અરવલ્લીની પર્વતમાળા છે. એવી જ રીતે જે છે એ બરોબર મધ્યની અંદર એટલે કે મધ્યપ્રદેશની અંદર પણ એક પર્વતમાળા આવેલી છે. તો તમે એને વિંધ્યાચલ પર્વત શ્રેણી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આ જે બધી પર્વત શ્રેણીઓ છે, એવી જ રીતે ભારતની અંદર જે છે આજથી એટલે કે મહારાષ્ટ્રથી છે કેરળ સુધી તમે જાઓ તો પશ્ચિમ ઘાટ, બરોબર, તો એની એક આખી પર્વત શ્રેણી આવેલી છે. તો આ બધી પર્વત શ્રેણીઓ જે છે એક પ્રકારના શું છે, ભૂમિ દ્રશ્યો છે. તો આટલી વસ્તુ ફરી વખત ક્લિયર થઈ. ફરી વખત વ્યાખ્યા આપણે યાદ કરી લઈએ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. તો આ ભૂમિ દ્રશ્યો હતા. એવી જ રીતે નદીઓ. હવે નદીઓ જે છે એને માનવ જીવન ઘડવામાં સૌથી મોટો વિશેષ ફાળો આપ્યો છે. શા માટે? હવે તમે જુઓ કે ભાઈ ભારતની જે સંસ્કૃતિ છે આપણે જોઈએ તો તમે યાદ છે કે એક વખત નકશો દોર્યો તેની અંદર આ રીતે એક નદી દોરી હતી અને આ નદીનું નામ છે સિંધુ નદી, બરાબર. એવી જ રીતે અલગ અલગ પ્રકારની જે નદીઓ છે એવી જ રીતે તમે જો અહીંયા મધ્યપ્રદેશમાંથી આ રીતે નર્મદા આવશે, એવી જ રીતે આવી જ રીતે તાપી, તો આ નર્મદા, તાપી, એવી જ રીતે ગંગા નદી તમે જોઈ શકો, આ ગંગા નદી છે. એની બરોબર નીચેથી આખી નીકળશે યમુના નદી, બરાબર. તો જો કે નદીઓએ જે છે એ નદી કિનારે પ્રાચીન માણસે માનવ જીવનની જે શરૂઆત કરી હતી એ શરૂઆત ખરેખર આ કોઈ નદી કિનારે કરી હતી. જો અહીંયા એક પ્રશ્ન પૂછાશે, મેં અહીંયા એક નોંધ કરી છે, જો યાદ રાખવાની કે ભાઈ આપણે નદીને લોક માતા કહીએ છીએ. શા માટે? આપેલ પહેલા પણ એક સવાલ આવી ગયો, ભારતના પ્રાકૃતિક વારસાનો અર્થ જણાવી એ પ્રાકૃતિક વારસો સમજાવો, અથવા ભારતના પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવો. આવો સવાલ હોઈ શકે. 3 માર્ક્સ માટે હોઈ શકે. આ 2 માર્ક્સ માટેનો સવાલ છે. આપણે નદીને લોકમાતા કહીએ છીએ. સવાલ ઘણી વખત ટ્વિસ્ટ કરી નાખે કે ભાઈ લોકમાતાનું બહુમાન નદીઓને મળ્યું છે, સમજાવો. શા માટે? કારણ આપો. જો અલગ અલગ પ્રશ્નો હોઈ શકે પણ તમારે યાદ રાખવાનું નદીઓને લોકમાતા કહીએ છીએ. તો હંમેશા યાદ રાખો શા માટે લોકમાતા કહીએ છીએ. જો એના જવાબો કંઈક આવા હોઈ શકે તો હવે પ્રાચીન કાળથી માણસે પોતાના જીવનની જે રહેવાની શરૂઆત કરી એ જીવનની શરૂઆત ખરેખર એણે નદી કિનારે કરી. કેમ? તો આપણને ખબર છે કે ભાઈ સિંધુ નદી કિનારે જે છે આપણી પ્રાચીન સભ્યતા આપણને મળી, એનું નામ છે મોહેંજો-દડો. સૌપ્રથમ જે મળી આપણને તો એનું નામ છે હડપ્પા સંસ્કૃતિ. એના અવશેષો છે તમે જાઓ તો અહીંયા હરિયાણા સુધી, ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલા છે. એવી જ રીતે ગુજરાતની અંદર, અમુક મહારાષ્ટ્રની અંદર, આ બધા ભાગોની અંદર જે છે આપણા અવશેષો મોહેંજો-દડો સંસ્કૃતિ, હડપ્પાકાલીન સંસ્કૃતિ કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એના અવશેષો આપણને જોવા મળે. તો માણસ જ્યારથી રહેતા શીખ્યો, જીવતા શીખ્યો, ત્યારથી એને પીવાનું પાણી, વાપરવા માટેનું પાણી, એવી જ રીતે ખેતી કરવા માટેનું પાણી, કોઈ ચીજ વસ્તુ બનાવવા માટેનું પાણી, આ તમામ પાણીની સુવિધા જે છે નદીઓએ હંમેશા આપી છે. અને નદી કિનારે જ માનવ જીવનની ઉષા છે પ્રગટી છે. નદી કિનારે જ માણસે સંધ્યાના ઉત્તમ ચિત્રો જોયા છે. નદી કિનારે જ માણસે પોતાના જીવનના તમામ પાસાઓ જે છે એ નદી કિનારે જ પસાર કર્યા છે. આથી આપણે નદીઓને લોક માતાનો બહુમાન આપ્યું. તો ભારતની નદીઓ જો તમે અહીંયા સિંધુ છે, આ ગંગા છે, યમુના, નર્મદા, તાપી, ગોદાવરી, બરોબર, કાવેરી, આ તમામ જે નદીઓ છે આ બધી જ નદીઓએ માનવ જીવનની અંદર વિશેષ ફાળો આપ્યો છે. તમે વિચારો અત્યારે હાલના સમયમાં પણ સિંચાઈ માટેનું પાણી, મેં તમને અગાઉ પણ કીધેલું છે, નદીઓ જે છે 2 પ્રકારની છે. એક હિમાલયની નદીઓ છે અને દ્વીપકલ્પીય નદીઓ છે. તો હિમાલયની નદીઓ ઉત્તર ભારત તરફ તમે જોઈ શકો તો આ હિમાલયની નદીઓ 12 માસ ભરપૂર પાણી હોય છે નીચે, તો પોતાની સાથે ફળદ્રુપ કાપ પણ ઘસડીને આવે છે. તો આ તમામ બાબતો જે છે પ્રાકૃતિક વારસા સાથે સંકળાયેલી છે. ખેતી માટેનું પાણી, સિંચાઈ માટે આપણને પાણી આપે છે. તો આ તમામ જે જળ છે એ જળ એ કુદરતી જે તત્વો છે અને આપણે હંમેશા માટે આભારી છીએ. તો આ જે પ્રાકૃતિક તત્વો છે એ નદીઓ છે, એટલે જ આપણે નદીઓને શું કહીએ છીએ? લોક માતાનું માન આપીએ છીએ.
એવી જ રીતે બીજી વસ્તુ છે વનસ્પતિ જીવન. તો ભારતમાં પ્રાચીન સમય હોય કે આજનો સમય, આર્યો આવ્યા ત્યારથી લઈને પ્રકૃતિ પૂજા એ વિશેષ એની પર પ્રાધાન્ય આપવામાં આવ્યું. કારણ કે આપણા જીવનની અંદર વનસ્પતિઓનો પણ એટલો જ વિશેષ ફાળો છે. જેમ કે મોટા ભાગના ભારતના કોઈ પણ બધા તમે મોટા ભાગના ઘરો જુઓ, લગભગ 80% ઘરોની અંદર તમને તુલસી ક્યારો જોવા મળશે. શા માટે? તો ભાઈ તુલસીમાં એને માનો દરજ્જો આપવામાં આવે છે. તો એની પાછળ એક વૈજ્ઞાનિક તથ્ય પણ આપણને બધાને ખબર છે કે તુલસીના જે પાન છે એ પાછા ધોઈને ખાવાના, તો નગર બાજુ પતરી થઈ જાય. તો જે તુલસીના પાન છે, તો તુલસીના જે પાન છે એ આયુર્વેદિક રીતે ખૂબ જ ઉપકારક નીકળે છે, શરીર માટે ખૂબ સારા છે. તો તુલસીની પૂજા થાય છે. તો અહીંયા પ્રશ્ન થાય, યાદ રાખો કે ભારતમાં વડ, પીપળો અને તુલસી. ફરી વખત, ભારતમાં વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા, ધૂપ, દીપ અને આરતી કરવામાં આવે છે. ફરી વખત, ભારતના કયા જેવા ત્રણ જે છોડ છે, ભારતના કયા એવા ત્રણ વૃક્ષો છે જેની પૂજા, ધૂપ, દીપ, આરતી કરવામાં આવે છે? તો યાદ રાખો, વડ, પીપળો અને તુલસી. તો આ જે વડ, પીપળો, તુલસી એ સિવાય ઘણા બધા બીજા પણ અન્ય વૃક્ષો છે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જેમ કે ચંદન. બરાબર? તો આ બધા જે વૃક્ષો છે, આ બધી જે વનસ્પતિઓ છે, માનવ જીવનને સારું બનાવવા માટે જાણે ઈશ્વરી દેણ છે આપણી. તો આ તમારે યાદ રાખવાનું. તો આ એક વિકલ્પ પણ છે. કયા કયા વૃક્ષો ફરી વખત જોઈ લઈએ? વડ, પીપળો અને તુલસી. એટલી વસ્તુ થઈ. તો ભારતના વનસ્પતિ જીવન પ્રત્યે આપણી ઉદારતા છે અને વનસ્પતિઓએ આપણું જીવન જે છે સારું બનાવ્યું. જેમ કે આયુર્વેદિક ઉપચાર, જેમ કે હરડે છે, એવી જ રીતે કુંવરપાઠું એટલે કે લાબડું છે. તો આ બધા જે ઘણા બધા, આ સિવાયના ઘણા બધા વૃક્ષો તમે વનસ્પતિઓ લઈ શકો, જેમ કે અશ્વગંધા છે. બરાબર? તો એ અનેક રોગોના ઉપચાર માટે કામ લાગે છે. તો આ વનસ્પતિ જીવન છે અને વનસ્પતિ જીવન સાથે આપણો એક અતૂટ નાતો છે, એ દરેક ભારતીયોનો જોડાયેલો છે. આયુર્વેદ ઉપર ભારતની અંદર ઘણું બધું કામ કર્યું, જેમ કે મહર્ષિ ચરક તમે ખૂબ નામ લઈ શકો, એવી જ રીતે મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ભારદ્વાજ, આવા બધા નામ લઈ શકો જેણે આયુર્વેદ ઉપર ઘણું બધું કામ કર્યું. અને આજે પણ આટલી સદીઓ પછી પણ આયુર્વેદ ઉપર આજે પણ લોકો હજી પણ ખૂબ જ વિશ્વાસ કરી રહ્યા. તો એ આપણું વનસ્પતિ જીવન છે. એવી જ રીતે જે પ્રાકૃતિક વારસો છે, એ પ્રાકૃતિક વારસાની અંદર હજી એક નામ ઉમેરાઈ જાય તો એ નામ યાદ રાખવાનું છે વન્યજીવન, વાઇલ્ડ લાઈફ. હવે જ્યાં જંગલો છે, સીધી વસ્તુ છે. જો આપણે વન્યજીવો જે છે, વનસ્પતિ અને વન્યજીવો જે છે, તો વનસ્પતિઓ જ્યાં હશે ત્યાં વન્યજીવો પણ હશે. બરોબર? તો વન્યજીવો આપણા માનવ જીવનમાં કઈ રીતે કામ લાગે? ભાઈ વન્યજીવોની ઉદારતા આપણે જોયું કે ભાઈ આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ વનસ્પતિ, લોકો વનસ્પતિ સાથે પ્રેમ કરે છે. એવી જ રીતે ભારત જે છે એનું ઉદાહરણ રહ્યું છે કે ભારત વનસ્પતિ પ્રેમની સાથે પ્રાણી પ્રેમીઓ પણ છે. જેમ કે હિન્દુ ધર્મના અને અન્ય ધર્મોના ઘણા બધા પ્રાણીઓ છે, ચિહ્ન તરીકે આપણે સ્વીકાર્યા છે. એ તો ઠીક, પરંતુ ભારતની જે રાષ્ટ્ર મુદ્રા છે, ભારતની જે રાષ્ટ્ર મુદ્રા છે એની અંદર 4 સિંહ અને અન્ય પ્રાણીઓ જે આપીને એ આપણો પ્રાણી પ્રેમ છે આપણે જીવંત રાખ્યો છે. તો પ્રકૃતિની સાથે વન્ય પ્રેમી પણ રહી છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે ભારતની રાષ્ટ્રીય મુદ્રા છે. એવી જ રીતે જો અહીંયા એક ખાસ બાબત યાદ રાખવાની કે વિશ્વમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો યાદ રાખજો કે સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો ફક્ત ભારતના ગુજરાત મુકામે જોવા મળે છે. ગુજરાતમાં પણ બધા જિલ્લાની તમે જાણો છો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જોવા મળે છે. બરોબર? તો વિશ્વમાં એશિયાઈ સિંહો ફક્ત ભારતના ગુજરાત મુકામે જોવા મળે છે, અન્યત્ર આખા ભારતમાં પણ ક્યાંય જોવા મળતા નથી. બરોબર? અને એના પ્રત્યે આપણને સન્માન છે. હવે પ્રાણીઓ જે છે એને આપણું જીવન વધારે સુમધુર બનાવ્યું છે, પ્રાણીઓએ આપણું જીવન સરળ બનાવ્યું છે. તો આ પ્રકૃતિ સાથેનો એક આપણો નાતો છે અને અભયારણ્યની વિચારધારા પણ પ્રાણીઓ સાથે આ રીતે આપણને મળી છે. તો સમ્રાટ અશોકને પણ આપણે યાદ કરીએ કે જેણે પ્રથમ વખત અભયારણ્ય બનાવવાનો જે છે એ વિચાર છે એ પ્રસ્તુત કર્યો. તો આ થઈ ગયો ભારતનો પ્રાકૃતિક વારસો, જેમ કે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન.
તો આ 4 બાબત થઈ. યાદ રાખો કે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. ફરી વખત એને યાદ કરી લઈએ. ફરી યાદ કરવાથી જ આપણને યાદ રહેશે કે ભાઈ લોકમાતા એટલા માટે કહીએ છીએ કે માણસ જીવનની શરૂઆત નદી કિનારે થઈ હતી. માણસને પીવા માટેનું પાણી, વાપરવા માટેનું પાણી, ખેતી કરવા માટેનું પાણી, ઉદ્યોગો ચલાવવા માટેનું પાણી, આ તમામ જળ જે છે એની પ્રાપ્તિ નદી કિનારે થઈ હતી. માણસે માટીમાંથી વાસણો બનાવવાની શરૂઆત પણ નદી કિનારે કરી છે. એવી જ રીતે માણસે સવારના દ્રશ્યો અને સાંજના જે દ્રશ્યો સર્જાય છે કુદરતી, એ તમામ નદી કિનારે નિહાળ્યા છે. આથી આપણે નદીઓને લોકમાતાનું બહુમાન છે આપણે આપીએ છીએ. તો આટલી વસ્તુ થઈ. એવી જ રીતે સાથે યાદ રાખી લઈએ, યાદ ફરી વખત કરીએ કે ભારતમાં વડ, પીપળો, તુલસીની ધૂપ દીપ અને પૂજા કરવામાં 3 યાદ રાખવાનું છે. તો વન્ય પ્રેમી પણ છે આપણી પ્રજા, પ્રકૃતિની સાથે મેં વાત કરી કે ભાઈ ભારતની રાષ્ટ્ર મુદ્રા જે છે એની અંદર સિંહ, ઘોડા અને આખલાનું જે ચિહ્ન છે આપણે દૃશ્યમાન થઈ છે. એવી જ રીતે વિશ્વમાં એશિયાઈ સિંહો ફક્ત ભારતના ગુજરાત મુકામે જોવા મળે છે. ચાલો, આ વસ્તુ થઈ. હવે હજી એક વસ્તુ અહીંયા એક નોંધપાત્ર યાદ રાખો. હવે પહેલી વસ્તુ જોઈએ કે મેં અહીંયા બે શબ્દો લખ્યા છે, કારણ કે આગળના લેક્ચરોમાં આનું કામ લાગશે, એટલે આપણને પહેલેથી ખબર હોય થોડી ઘણી તો વધારે સારું રહેશે. બરાબર? તો હવે થોડુંક જોઈએ. તો પહેલો મુદ્દો છે શક્તિપીઠ શું છે. ભાઈ ઘણા વિદ્યાર્થીઓના પર્સનલમાં મેસેજ આવે કે સાહેબ અમે જ્યારે પહેલો પાઠ વાંચ્યો બીજા પેજ ઉપર પહોંચ્યા તો શબ્દ આવ્યો શક્તિપીઠ, પછી એના પછી જ્યોતિર્લિંગ શબ્દ આવ્યો, 4 ધામ શબ્દ આવ્યો. તો ભાઈ અમે છાપામાં વાંચીએ તો 4 ધામ આ રીતે છે, પણ હકીકતમાં અલગ છે. તો પહેલા એક ચર્ચા કરવાની 4 ધામ. હવે 4 ધામ એટલે શું? તો કે ભાઈ દરેક ધર્મની અંદર પોતાના પવિત્ર દેવસ્થાનો વિશે ચોક્કસ આસ્થા હોય છે. તો ભારતની અંદર જે હિન્દુઓ છે તો હિન્દુઓના પવિત્ર 4 ધામ છે. બરોબર? તો પવિત્ર જે 4 ધામ છે એ 4 ધામ કંઈક આ પ્રમાણે છે. તમે પછી પાછળથી લખી લેજો. તો 4 ધામની અંદર પહેલું તમારે યાદ રાખવાનું જે પશ્ચિમ બાજુ છે એ છે દ્વારકા. તમારે આનું રાજ્ય યાદ રાખવાનું છે જે આપણા ગુજરાતમાં છે. પશ્ચિમ બાજુ ગુજરાતમાં પહેલું યાદ રાખવું દ્વારકા. બીજું કયું આવે? બીજાનો બ યાદ રાખવાનો, અને બ ઉપરથી તમારે યાદ રાખવાનું બીજું, અને બીજું એટલે યાદ રાખો બદ્રીનાથ. અને આ બદ્રીનાથ કયા રાજ્યમાં છે ભાઈ? તો કે બદ્રીનાથ ઉત્તરાખંડની અંદર છે. જો 4 ધામ બોલું છું આ યાદ રાખવા માટે છે. તો દ્વારકા છે એ ગુજરાત, બરોબર, એટલે કે પશ્ચિમ બાજુ. એવી જ રીતે બદ્રીનાથ, કારણ કે અહીં કેદારનાથ પણ આવે, બરોબર, તો એ યાદ રાખવા માટે 2 યાદ રાખવાના. 2 એટલે બીજું, બદ્રીનાથ ઉત્તરાખંડની અંદર. એવી જ રીતે હવે તો કોઈ કન્ફ્યુઝન છે નહીં, જગન્નાથ, બરોબર, તો જગન્નાથ રાજ્ય યાદ રાખો ઓડિશા, બરોબર, જગન્નાથ ઓડિશા. જિલ્લો પૂછે તો યાદ રાખો પુરી જિલ્લો. અને અહીંથી જે છે ભારતની સૌથી મોટી રથયાત્રા નીકળે છે જગન્નાથ અને ઓડિશા. જે લોકોએ રાજ્ય યાદ કર્યા છે, પાકા કર્યા છે, તરત આઈડિયા આવી જશે. તો પહેલું દ્વારકા, બીજું બદ્રીનાથ અને ત્રીજું જગન્નાથ. એવી જ રીતે ચોથા ક્રમે છે રામેશ્વરમ. તો રામેશ્વરમમાં તમારે રાજ્ય યાદ રાખવાનું છે તમિલનાડુ. બરોબર? તો 4 ધામ થઈ ગયા. તો હિન્દુઓના પવિત્ર 4 ધામ જે છે એ 4 દિશામાં ફેલાયેલા છે. કોઈને હજી એવો વેમ હોય કે કેદારનાથ, અમરનાથ, બદ્રીનાથ, નંદાદેવીની બધું આવે, તો મિત્રો યાદ રાખો એ હિમાલયના પવિત્ર ધામો છે. 4 ધામ હકીકતમાં છે, બરોબર? તો આ 4 ધામની યાત્રા કોને કરી કહેવાય? તો કે ભાઈ 4 દિશામાં જઈને આવ્યા હોય, અને આ 4 સ્થળોએ જઈને આવ્યા હોય તો 4 ધામ થાય. એટલે તમારા 4 ધામ યાદ રાખવાના છે. હવે પાછળ આગળ આવીએ. હવે વાત આવે છે શક્તિપીઠ. શું છે શક્તિપીઠ? તો આ એક ધાર્મિક વાત છે. એના કાંઈ પુરાવાઓ કે ઉદાહરણો નથી, પણ પુરાણોની અંદર અને ધાર્મિક જે ગ્રંથો છે એની અંદરથી આપણને એવું વાંચવા મળે છે કે ભાઈ શક્તિપીઠની રચના કેમ. તો સાંભળો. તો ભગવાન શંકર જે છે એમના પત્ની છે પાર્વતી, અને આ પાર્વતી છે એના પપ્પા એટલે કે ભગવાન દક્ષ. તો ભગવાન દક્ષ જે છે એના દ્વારા એક વખત એક હવન, એક યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
હવે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે એ દરમિયાન એ યજ્ઞની અંદર પાર્વતીજીને પણ બોલાવે છે અને સાથે સાથે ભગવાન શંકરને પણ છે એ આમંત્રણ આપે છે. હવે થાય છે એવું કે પાર્વતીજી છે અગાઉ એ ત્યાં ગયા હોય એના પિતાના ઘરે છે એટલે, અને શંકર ભગવાન જે છે તમે બધા જાણો છો એમ કે એની પોતાની ટીમ લઈને, એટલે કે એના બધા જે મિત્રો છે એને લઈને, કારણ કે કપડાં ઓછા પહેરે એને લઈને જાય છે અને ભભૂતિ ચોળેલી હોય છે, ગળામાં સાપ નાખેલો હોય છે, તમે બધા જાણો છો. અને એ રીતે એ હવનની અંદર જાય છે. એટલે ભગવાન દક્ષના હવનની અંદર નજીક જ્યારે પહોંચે છે ત્યારે એ જોવે છે કે આ બધાને કોને લઈને આવી રીતે આવે છે, અને પછી એ એમ કહે છે પાર્વતીને કે આ કોને લઈને આવે છે આવા બધાને, અને પાર્વતીજીને એ ખોટું લાગી જાય છે. પરિણામ સ્વરૂપ પાર્વતી દેવી એ જ યજ્ઞની અંદર પોતાના શરીરની આહુતિ આપી દે છે. આ જોઈને એ ભગવાન શંકરથી રહેવાતું નથી, એટલે ભગવાન શંકર છે એ પાર્વતીજીનો દેહ એ હાથમાં લઈને તાંડવ નૃત્ય એ કરવા માંડે છે. હવે આ જે પરિસ્થિતિ છે, તાંડવ નૃત્ય થાય છે, એના પરિણામે પાર્વતી દેવી એના હાથમાં છે અને બધા દેવો છે ચિંતિત થઈ ગયા કે ભાઈ જો શંકર ભગવાનનું જો આ તાંડવ નૃત્ય શરૂ રહેશે તો એ આખી પૃથ્વી એનો વિનાશ થશે, માનવજાત પણ નાશ પામશે. હવે એને રોકવાનો ઉકેલ શું? તો બધા દેવો જે છે અંતે એ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાને એક જ વસ્તુ કરી, એનું સુદર્શન ચક્ર છોડી અને પાર્વતી દેવીના શરીરના કટકા જો કરી નાખવામાં આવે તો એનાથી અત્યારે તાંડવ નૃત્ય બંધ થઈ શકે અને એનો ગુસ્સો શાંત કરી શકાય. અને આ વિચાર પ્રમાણે એને સુદર્શન ચક્ર છોડ્યું અને ભગવાન શંકરના હાથમાં જે પાર્વતી દેવીનું શરીર હતું એ ચક્ર છોડતાની સાથે એના 51 કટકા થયા. કેટલા થયા? 51 કટકા. આ 51 કટકા થયા અને પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા, ખાસ કરીને ભારતમાં, તો ભારતની અંદર જ્યાં જ્યાં પડ્યા એ 51 કટકા પડ્યા એટલે ન્યા આજે મંદિરોની સ્થાપના થઈ. આ જે મંદિરો છે એ ખરેખર દેવી એટલે કે સ્ત્રી, બરાબર, દેવી એટલે કે સ્ત્રી. આ મંદિરો જ્યાં જ્યાં બન્યા એને આજે આપણે શું કહીએ છીએ? શક્તિપીઠ. જ્યાં આ શરીરના ટુકડા પડ્યા, ધાર્મિક માન્યતા છે, બરાબર, ધાર્મિક માન્યતા છે. આ શરીરના જ્યાં ટુકડા પડ્યા ત્યાં આ જે મંદિરો બન્યા એને આપણે શું કહીએ છીએ? શક્તિપીઠ. તો સમગ્ર ભારતમાં આવી 51 શક્તિપીઠ આવેલી છે. આ ટોટલ 51 છે. એમાંથી ગુજરાતમાં કેટલી આવેલી છે? તો 3 યાદ રાખવાની. ગુજરાતમાં કેટલી છે? 3. તો ગુજરાતમાં 3 છે. તો યાદ રાખો 51 શક્તિપીઠમાંની પહેલી જે શક્તિપીઠ છે 1 નંબર, તો આ 1 નંબરની શક્તિપીઠ જે છે તમારે યાદ રાખવાનું છે અંબાજી. અંબાજી જિલ્લો બનાસકાંઠા, બરાબર. તો અંબાજી જે બનાસકાંઠાની અંદર મંદિર છે અંબાજી માતાનું, ત્યાં એનું હૃદય પડ્યું એટલે એને પ્રથમ શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અંબાજી. એવી જ રીતે તમે આગળ હાલો એટલે બીજી યાદ રાખવાની બહુચરાજી. તો એવી જ રીતે અને ત્રીજા ક્રમે યાદ રાખો પાવાગઢ. તો પાવાગઢમાં યાદ રાખવા માટે પ અને જિલ્લો યાદ રાખવાનો છે પંચમહાલ, બરોબર. એવી જ રીતે બહુચરાજી. તો બહુચરાજીની અંદર તમે યાદ રાખો મહેસાણા. તો આ 3 જિલ્લા થઈ ગયા આપણા. જો હવેના પેપરો થોડાક ડીપમાં પૂછાશે, બરોબર. અને ડીપમાં પૂછાવાને કારણે હવે આપણે થોડું પહેલાં જે રીતે ભણતા એના કરતાં થોડુંક એડવાન્સ પણ વધારે આવવું પડશે, બરોબર. જે મિત્રો કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરે છે એ પણ આ લેક્ચર જોશે તો એનાથી 100% એને ફાયદો થવાનો છે. એટલે બધાને ધ્યાનમાં રાખીને જ આપણે તૈયારી કરીએ. અને ભવિષ્યની અંદર ધોરણ 10 વાળા મિત્રો પણ સ્કોલરશિપ લેવા માટે જે એક્ઝામ આપે છે એની અંદર પણ આ બધું જનરલ નોલેજ જ છે, સામાજિક વિજ્ઞાન. એ જનરલ નોલેજ પણ આપણને યાદ રહે. તો 3 શક્તિપીઠ થઈ ગઈ અંબાજી, બહુચરાજી ને પાવાગઢ. તો બનાસકાંઠા, મહેસાણા અને પંચમહાલ જિલ્લાની અંદર આવેલી છે. તો ચાલો આ સવાલ આપણો ક્લિયર થઈ ગયો. તો તમારા મેસેજને માન આપીને આપણે કહી દીધું ભાઈ શક્તિપીઠ શું છે, તો ભાઈ એની મેં આખી કથા કીધી. તો ગુજરાતની અંદર તમારે યાદ રાખવાની છે 3. ચાલો, તો આ બધી જ બાબતો જે છે આપણે જોઈ આગળના લેક્ચરની અંદર, અત્યારે પણ જોયું. તો પ્રાકૃતિક તત્વો જે ઈશ્વર દ્વારા નિર્માણ પામેલા હોય એને જ આપણે શું કહેશું કે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. તમારે ટૂંકું ટચ યાદ રાખવાનું કે પ્રાકૃતિક વારસામાં કઈ વસ્તુ આવશે કે જે કુદરત દ્વારા નિર્માણ થયેલી હોય એ. ચાલો, હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી તમે ઘરે રહો, લેક્ચર બરાબર જુઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરો.